જિલ્લાના આમોદનગરમાં હાજીમાર્ટ નામનો મોલ વિવાદમાં આવ્યો છે। ત્યારે આમોદનગરમાં આવેલા હાજીમાર્ટ નામના કોમ્પ્લેક્સના જમીનના મૂળ માલિકની મંજૂરી વગર બાંધકામની પરમિશન આપી હોવાના આમોદ નગરપાલિકા પર આક્ષેપ કરાયા છે। તો હાજીમાર્ટના માલિક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી આ જમીનના કબજેદાર છીએ અને અમે અત્યાર સુધી વેરા પણ ભરેલા છે અને નગરપાલિકા પાસે કાયદેસર રીતે પરમિશન લઈને બાંધકામ કરી છે। ત્યારે આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેઓએ સાजिद रिहान द्वारा नगरपालिका ने नोटिस द्वारा बांधकामनी परमिशन विशेनी माहिती मांगी है, जे अंगे नगरपालिकाए नोटिस आपी पूरता पुरावा रजू करवानुं जणाव्युं छे। हूँ साजिद रेहान वतनी आमोद भरूच जिल्लाना आमोद तालुका में रहूँ छूं अने आमोद गाम में बजारनी वच्चे अमरा बे सर्वे नंबर आवेला छे। सिटी सर्वे नंबर 3473 અને 3476। आ जमीन मेहरामण सिंहजी ना नामथी आ जमीन छे अने एमना आ जमीन में वारसाई कराई छे भारती देवी, परवीन मलिक अने शर्मिला डेविडसन। एमनो हूँ कुल मुख्तियार पावर ऑफ अटर्नी अहींया हूँ मारा पासे छे अने हूँ बधा एमना लीगल कामों अहींया आमोद खाते अने बधी लेंडनुं काम जोऊं छुं। वातमां विगतमां एवी छे कि आप जे बे सर्वे नंबर बोल्या मैं 3473 અને 3476 आ सर्वे नंबर उपर नगरपालिकाए एक इसम जेमनुं नाम छे यूसुफभाई डभोया एमने परमिशन बांधकामनी परमिशन आपी दीधी अने मारी जमीन उपर आजे त्यां एक मस्त मोटुं मॉल खुली गયું છે। तो मारे नगरपालिका ने सवाल छे कि जमीन हमारी होवा छता आ जमीन उपर बांधकामनी परमिशन हमारी रजा वगर केवी रीते आपी, एक तो ये सवाल छे। आ 2019 में आपेली छे એટલે हालना सीओ ने भी हमें आ सवाल पूछीए छे कि 2019 में आ परमिशन केवी रीते आपवामां आवी અને આ લીગલ તરીકેથી ના આપવામાં આવી હોય તો મારી વિનંતી છે નગરપાલિકાના હાલના સીઓને કે તાત્કાલિક આ બિલ્ડિંગને સીઝ કરવામાં આવે, લોક મારવામાં આવે અને આનો સાચો ન્યાય ભારતી દેવી જે આ કુલ આના માલિક છે આ જમીનના એમને મળવો જોઈએ। આજ અમારી રજૂઆત છે નગરપાલિકાને અને આમોદના તમામ વતનીઓને कि भाई तमारी जमीन पण खाली पड़ी होय तो सावचेत राखजो। आवा भूमाफिया आपड़ा आमोद में फरे छे कि खाली जमीन जोशे एटले नगरपालिकामांथी तो ए लोग सेटिंग कराईने लई लेशे परमिशन अने बांधी देशे, पछी तमारे लड़वानुं छे। एटले तमाम आमोदनी जनता माटे बी आ एक सावचेती माटे आ न्यूज जरूरी छे, कारण के खाली जग्या उपर तमारी जग्या उपर पण आ भूमाफिया लोको त्या बिल्डिंग बनावीने वेची मारशे। हूँ नगरपालिकाने आ छेल्ली चेतवणी आपું છું કે આના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અમે હવે આના આગળ લીગલ સ્ટેપ્સ ભરીશું। નમસ્કાર। હું એડવોકેટ મકબૂલ વી રાણા। હું છેલ્લા 26 વર્ષથી કાયદાની પ્રેક્ટિસ કરું છું અને વિવિધ કોર્ટમાં મારા કેસો ચાલે છે। ભારતી દેવી મેહરામણ સિંહના કુલ મુખ્તિયાર સાजिद એચ રેહાન વતી મારી વકીલ તરીકે નિમણૂક કરેલી છે અને આમોદ નગરપાલિકા દ્વારા ભૂમાફિયા દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એક ભાડૂત જે હિમલાના માલિક હોય અને હિમલો ડિસ્ટ્રોય થઈ ગયો હોય એવી મિલકત ઉપર પ્રથમ 2015માં ખોટી વારસાઈ કરાવેલી અને વારસાઈ તો નહીં ત્યાં સાથે અમારું નામ ચાલુ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ પદે અધિકારીઓને મિલાપીપણામાં 2019માં એની પરમિશન આપી અને એ બાંધકામ 2023માં કોરોના કાળ પછી બનેલું એ ધ્યાન અમારી પર આવતા અમે એના લીગલ પેપર્સ કઢાવેલા અને પાર્ટી તથા નગરપાલિકાના અધિકારીઓને અમે નોટિસ આપેલી છે। તેમ છતાં આજ સુધી આ મિલકત સીલ કરવામાં નથી આવેલી। ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 108(5) હેઠળ અમે CTS અપીલ નાયબ પ્રાંત અધિકારી સમક્ષ કરવાના છે અને અમારા સાजिद એચ રેહાન જે મિલકતના કુલ મુખ્તિયાર છે તેમની સૂચના મળી હતી અમે દીવાની તથા ફોજદારી પગલાં પણ લેવાના છે। આમોદ બસ્તી મધ્ય આવેલ સિટી સર્વે નંબર 3473 તથા 3476 વાળી મિલકતના હમો
સને 1958 પહેલાંથી કબજા ભોગવટો ધરાવે છે અને ત્યારથી જ નગરપાલિકા આમોદના વેરા પણ અમારા નામથી જ ભરાય છે, જેની આજ દિન સુધીની વેરા પાવતીઓ અમારી પાસે હાજર છે. સિટી સર્વે નક્કર ઉપર પણ અમારું નામ ચાલે છે અને વારંવાર અમારી વારસાઈ સિટી સર્વે અધિકારીઓએ કરેલી છે. ત્યાં અમારું બાંધકામ નબળું થઈ જતાં નવા બાંધકામની કાયદેસરની પરમિશન અમે નગરપાલિકા આમોદ પાસેથી મેળવી અને નવું બાંધકામ કરેલ છે અને અમે કોઈને ગુમરાહ કરેલ નથી. આમાં નગરપાલિકાએ પણ પરમિશન બાંધકામની જોઈ ચકાસીને જ આપેલ છે. મૂળ અને એવો આક્ષેપ છે કે તમને મકાન માલિકની મંજૂરી લીધા વગર બાંધકામ કરી એ વાત કરવામાં આવે છે, એ વાત કેટલી સાચી, એ વાત ખોટી છે. એમના મિલકત પર તમે વારસાઈ કરી છે તેમાં મૂળ મકાનની મંજૂરી લીધી છે, એમાં અમારે કોઈ મંજૂરીની જરૂર રહેતી નથી. અને સામેવાળાનો એવો આક્ષેપ છે કે અમે અધિકારીઓને સાટકા કરીને બાંધકામ લીધે, એવું કંઈક હોય નહીં. અધિકારી કોઈ દિવસ મેળા કરે નહીં. જે કંઈ કાયદેસર થતું હોય તે કાયદેસરની પરમિશન આપેલી છે, બસ એ જ. હું પંકજ નાયક, ચીફ ઓફિસર આમોદ નગરપાલિકા, આપ શ્રીને જણાવું છું કે તે સિટી સર્વે નંબર 3473 અને 3476 વાળી જે વિવાદિત જમીન છે તેના માટે અમે વિવાન રાણાભાઈ એ લોકોએ અમને આ બાબતમાં નોટિસ આપીને જવાબ માંગેલ. તે બાબતમાં અમે તારીખ 14/5/2025ના રોજ એમને પોતાની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા માટેની નોટિસ આપેલ છે, જે અમને મળ્યા પછી અમે આ બાબતમાં આગળની કાર્યવાહી કરવા વિચારીશું.